એમએસપી ખરીદીમાં વિલંબથી ખેડૂતોમાં રોષ. રાજ્યમાં લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપી પર પાકની ખરીદી પ્રક્રિયા ધીમી ગતિએ ચાલતા ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મગફળી, ચણા અને ઘઉં પકવતા ખેડૂતોની માંગ છે કે સરકાર વહેલી તકે અને યોગ્ય સમયે ખરીદી શરૂ કરે, જેથી તેમને આર્થિક નુકસાન ન વેઠવું પડે. 2. કમોસમી વરસાદ અને પાકને ફટકો. હવામાનમાં આવેલા અચાનક પલટાને કારણે અનેક જિલ્લાઓમાં ઠંડા પવન અને વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. ઊભા પાકને થયેલા નુકસાનને પગલે ખેડૂતો દ્વારા સરકાર પાસે વહેલી તકે સર્વે કરી વળતર આપવાની પ્રબળ માંગ ઉઠી છે. 3. પાક વીમા ક્લેમમાં વિલંબ. પીએમ ફસલ બીમા યોજનાના લાભાર્થીઓ હજુ પણ પોતાના ક્લેમની રાહ જોઈ રહ્યા છે. અનેક રજૂઆતો છતાં વીમાની રકમ ન મળતા ખેડૂતોએ હવે તાલુકા અને જિલ્લા કચેરીઓના દ્વાર ખખડાવ્યા છે. 4. ખેતીમાં ટેકનોલોજી અને પ્રાકૃતિક ખેતી પર ભાર. બીજી તરફ સરકાર હવે ખેતીને હાઈટેક બનાવવા તરફ વળી છે. ડિજિટલ સેવાઓ દ્વારા ખેડૂતોને હવામાન અને બજાર ભાવની સચોટ માહિતી આપવાની જાહેરાત કરાઈ છે. સાથે જ કૃષિ નિષ્ણાતોએ ખેતીનો ખર્ચ ઘટાડવા માટે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા ખાસ અપીલ કરી છે. આવા જ ખેડૂતલક્ષી સમાચારો અને ખેતીની નવી અપડેટ્સ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.